ડોહો આવું પૈસા લાવું તો પછી થોડું લોટ મંગાવું ના હોય તો 2 રોટલા કરીએ ને તો 3 જણો ચાલશે. બટાકો તો પડે હું તે થોડું બટાકાનું રહાવાળું શાક કરે ને તે પોકી રહે. આખો દર શાકનો બેગ આપણે કીએ પણ હારો હારો શાક લાવવાય ઘરમાં આપણે એવું પડ્યું હોય તો ફટફટ લાવી દઈએ. આયા ડોહો શું કરું? જઈને આવ્યો પણ હું છૂટી પડ્યા કે છે તમારું રોજના રોજ કે કેટલી વખત કહેવાનું કે તમે શું કે શરમ વગરના મોઢો કરીને આવો છો કે માગવા માટે. હા ના લે તું હમું ના લે કે પહેલા કોઈ 200 રૂપિયા લેતા ને લાગી લાવો પહેલા અને એવું સનકો કર્યો ને કે ડોશી માર કને કહેવાનું હું કદી જિંદગીમાં આવો સનકો કોઈનો ખબર્યો નહીં બોલ. એવી રીતના બધાનું પૂરું કરવું છે એટલે મારાથી થતું નહીં ન કે હું કદી કોઈના ભીખ માંગવા ના જઉં ડોશી કદી આપણા હાથ પગ હેઠતા હતા ને ડોહા એટલે આપણે કદી પૂછીએ નહીં. મને ભલે આપણું પેટ ભરાય ને એટલું આપણે રડ્યા છીએ પણ કદી કોઈના હાથ આગળ આપણે હાથ નહીં ફેલાયા. અને અત્યારે આપણા ભાજ્યા છે ને એટલે આ તો આ પેલો આપણા કાળિયો જતો હતો તે એ નોકરી જતો હતો એથી એને પગાર થવાનો હવે તે પણ એ રહું છોકરો દરેક વખત વળી હમું તો ખબર તો નહીં વાપરી નાખન પેલી વખત તો પગાર થયો ને તે 5 જોડ લુગડા લાવે. હું એને ઘરું કઈ થાચો ડોશી અને એને હું દાળ રાખવાનું રાખ્યું છે તને છે ખબર નહીં મારા હાથની હથેળીમાં રાખ્યો એને આટલું ભણાયો મજૂરી કરીને રાત દાડો 2 જોડાની મજૂરી કરી પણ એની હમું ના જોયું. મા બાપ મોકલે મા બાપની પરિસ્થિતિ કેવી છે કદી જોવા જ નહીં રહેતો. મિલજો ચાલો તમે ચિંતા ના કરશો પેલા હું સવીમાં જોડે લઈ આવું. તું શું માગવા છે કે હું કલ્લા જાઉં કે જે મળે થોડું લેતા આવું. એવું નહીં ડોવા દુકાન વાળાને નોમો કરે હું ઘરી એવું ના લેવાની આપણે ચીમી વાળા જોડેથી ઘરી માગીએ. જતું રહ્યું જીઓ કે વાપર કે મારે છોડીને તને નહીં ખબર પડતી કે તારા મા બાપ હમું તો જો તારા શું પારકો હમું જોવાનું છે તારી મા હમું તો મારા હમું ના જોવું તો કોઈ નહીં થશે. હેડો ડોહા છોકરાને કીએ પણ મગજમાં હમુરથી વાત ના લઈ તાણક હા એવાના દખક કીએ છીએ આપણે તો જો કોઈ આપણે આ થોડું ઘણું કોઈ જેવું તેવું ઘર બહાર આપણે કર્યું છે ને તો કોઈ આપણે કોઈ સાથે બોધીને જવાનું નહીં. જે સહી એવાના દખક છે ને એવાના ઓલે આપણે કરીએ છીએ. મા બાપ તો મુદકો ગમે એવો હોય ને રૂપિયા વાળો હોય કે નેટ પૂરું કરીને જીવતા હોય ને ડોહા તો મા બાપને તો શું કે ભાઈ છોકરો ઓલે પછી એવાના જોડે હોય ને તો કદી એમ ના કહી કાયરા પૈસા મારું આ લાવવાનું છે મારું આમ કરવાનું છે એમ આ પૈસા છે ને મારા છોકરાને કાલ મજરા આવશે મારા છોકરાને આ લાવવાનું આ પેલું લાવવાનું એમ કરીને માઇત્ર રહે ને છોકરો દખ બધી બેઠો કરતો હોય ડોહા પણ છોકરા સમજ્યું તો સારું છે પણ મા બાપનું તો લગીર મગજમાં નહીં લેતા. બોલો હું તો મગજમાં લેતો નહીં રવાડે સડ્યો છે ને એ જ ખબર પડતી નહીં બોલ. અને તો એને મગજમાં જ નહીં થોડુંક આ કહેડો મા બાપ છું તે આપણે યોને થોડી વાર બેસીએ ઉઠીએ યોને શું જરૂર છે શું નહીં જરૂર થોડું તો પૂછવું પડે કે આ બધાના છોકરા છે એવું જીવન જીવે છે શું મા બાપને રાખે. શાકભાજી વાળો વેચવા આવ્યો તો તેના જોડે 300 રૂપિયા નોમું થયું ત્યાં તો મેં લીધું એ નહીં. બોલો ઘરી એ ચણનો પૈસા માગ કર કે બા તમે તો પૈસા આલો મેં કીધું ભાઈ મારા છોકરાને નોકરીનો પગાર થાય કે તે હાલ દે તમે ચિંતા ના કરશો. તમે આવા ઢીલા થઈ જશો ને મને મારો જીવ થોડો પેલો એવો થઈ જાય છે. મને મારા પહેલાના દાડા હોવા પછી છોકરાના પણ શું કરવું ચિંતા ના કરશો તમે હમુરદા તમે યાટી ના જશો. જો ભગવાને દોત આલ્યા છે ને તો ચાવણું એ હાલશે કોઈનું ભૂઈનું પડી ભૂઈ નહીં રજો હારા દારા હવના એ આવશે પણ છોકરા સમજ્યું તો મારી 3 પણ છોકરા સમજણા હોય ને તો ઈવન અડધું દુઃખ ઓછું થઈ જાય પણ નહીં હો ભરતા હમુરદું મા બાપનું કેવું છો કરવું છે ઈવન કયો તું વધારે રવા દે ન કોઈ આ ના થયો તો શું કામ દવાખાનો ભરે કેમ હું સોજી એટલે જ એ તો વાત છે. હું પેલા શિવાલા પાન જઉં છું તે જે થોડું તેલ બિલ આલે તો લેતા આવું છું ઘેર જવું મરચું વગાડ દો થોડું પાણીમાં. હવે જે થાય કર હું આવું ચાલ. એ છોકરો તો છોકરો પણ મારા ડોહાએ અત્યાર સુધી ઘણી મજૂરી કરી અમે બેઓને હંગાત મજૂરી કરી પણ અત્યારે એરા યાટી જઈશે ને તો મને મારું હૃદય વળતો નહીં લગી રે મને. બુધાભાઈ ચો ચાલ્યા વાટકા મારા ઓળે છે શિખર સ્વામી એ આ બાદ આવજો. ભાઈ આવો હું હાથા તો કા હાથો શું આવ ઓવા ડોશિયો
એ ડોશી શું કરો તો ભાગ હા. લાવજે પાણી ચાલ છે પાણી ઓય પીને આવ્યો કોટભાઈ હા. કોઈ કહેવા નહીં આકડો તો ઓવા ના ચા નહીં પીવું ચા નહીં પીવું છે કે મારા જે આખા ગામમાં કહેવા જવું પડશે પા કાલે ખરા ને માતાજી આવજો ગોળનું ધોળા ખાવા ચમ? છોકરો એક્ટિવા લાવ્યો તો પેલું ધોળું ઓવર સાધન લાવ્યો ઓવર સાધન લાવ્યો ના ના સારું કર્યું ગોઠભાઈ તમારે એટલે કીધું આપણે કીધું કોકને બીજાને બાપડા હસવાની જરૂર પડે કે લાય ભાઈ ઓહો. લાવ્યો છે. અને કોણ હાલે છે તારે સાધન કોઈ નહીં હાલે ઘરમાં તમારા ગોડાભાઈ સારું ચાલતું હોય એમ કે ખાધે પીધે તો ચાલે. હારામાં તો એ જોવો તો તમને ખબર છે કે છોકરો નોકરી કરે છે વળી પગાર થોડો સારો આવે છે ઓહો. એટલે કે કરતો મેં કીધું લાજ કે તને હેડ તે આપણે મજરાવાનું કોઈ પાડોશી ને ઘરમાં મજરાવ જોવું નહીં પડતું હોય કે તમારે ના હમૂળ દે નહીં આખું ઘર એને ઉપાડી લીધું અમારે તો હમ. હાવ આખું ઘર ઉપાડી લીધું કશું હતું નહીં ગોડા તે આવશું હા હા હો, હોજે હવારે મંદિર આવીએ. હા હવારે આવો ના ના ઓવો હોજુ હોજુ બરોબર હું આ આવતા તારું ભૂલી જવા એટલે હોજી આવીને તમારે જાણવું હોય તાના હા 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 આવજો પાછો બે જણો આવજો હા હા ખાવાને તે તારીખે ને દાળ ભાત બનાવવાનું કીધું કોક મહેમાન બનાવત વળી હંગાતી કશું તો વાંધો આવજો, નહીં. ખાઈને નાના જ જજો. છોકરો સારું કમાય છે તે સારું છોકરો છે કમાવામાં તો જબર કમાય કયો ખર્ચા ઓછા કર્યા છે કયો તાણ. તાણ પહેનાવાનું કરવું પડે કે? પહેરાવાનું હોય પહેરાવાનું છે ને હા, હા. ના ના તાર આવજો તાણો બે જણો એ હા. ભૂલો ના પાડો આ વસ્તીના છોકરાને ડોહા મુર્દું કેવું એ પડતું નહીં. આખો ઘર તો ઉપાડી લઈશું, આખો ઘર ચલવું છું, લગી રહ્યું શીખવાડવું નહીં પડતું ને આપણે. જોજે ડોશી આ સેવા છોકરા લોકો જ મળ્યા છે તું જોતો રખડી ખરી? ખાતો તો ગોડાભાઈનો છોકરો એટલે આમ આમ ફરતો ને એટલે એમ થતું કે આ જીવનમાં કોઈ કશું નહીં કરશે કરે કે નહીં કરે. બોલો તમે જોવો તો હમણાં મોમેરું ભર્યું ને ઘોડિયાનું એનું. હા? લાખ રૂપિયા ડોશી તાત્કાલિક છોકરાએ ત્યાંથી શેઠિયા પાન લાવીને લાખ રૂપિયા મિલ્યા બોલો. અને આ છોકરો જોજે બાપને લગારે મજૂરી કેટલું વાવતો આ ગોડો કેટલું વાવતો ભાગમાં. હું કીધું ખબર હે? બાપા તમે કશું ના કરો, કશું વાવવું નહીં તમારે, હું કરું છું ને હું કમાઉં છું ને હું કાં વાવવું પડે ડોશી? આ છોકરા છે જો અને આપણા આ એકના એક્શન પણ કને કહું ડોશી તમે રોશન એક ડોહા તમે આવા યાટી જશો ને મારા દુઃખ ને કહેવા ન કયો. મારા પહેલા તમે રોઈ જશો તો મારા મનની વાતો કને કરવાની. હું હમણાં રોવું ને તો હમણાં હાલ તમે એ વધારે યાટી જો અને હું મારા જીવના કાંટો કરીને ફરું છું કે હેડો હું હવે છોકરાને તો આપણે કીધું નહીં કરતો પણ આપણા મોણાને તો આપણે સાચવીએ હા. અને તમે આવા ઢીલા થઈ જાઓ પછી મારા આ બધું કને કહેવા જવાનું હા. ઘરમાં આપણે છીએ તો આપણે બેને એકબીજાની વાતો કરીએ આપણે. પણ ડોશી જોતો ખરો આ લોકોના છોકરા છે એટલે આમ બાપાને માને રાખે છે ને આપણે આપણે શું કર્મ કર્યો છે ખોટો તે આપણા છોકરા હમું તો આપણને ગણતાય નહીં. કશું ખોટો કરમ નહીં કર્યો. આપણે છીએ ને એટલે જોડે એમ બધું છે. જો વસ્તી ગોડાભાઈ તો એ ભાભીએ મરી જશે પણ છોકરો હારો હાલ્યો. આપણે એકબીજાનો સહારો છીએ. જો આપણે જ આવું કરશું તું ના આવત તો શું થયું? અરે તો મને લગા ના રાખેલું છે. જો તું ના આવત તો મને ખાવાના ફોફા પડે. તું તારું શરીર હસાવજે ને તો મારું એ ભગવાન બાપે. આવું ના કરશો તમે. હા, આટલું તમે જેટલું છોકરા દૂધથી મેં જેટલું જ રાખ્યું. ઘણું કર્યું છે. કદી ઓને નેનપણમાં તમે મજૂરી નહીં કરે ગોડાભાઈ છોકરો લોકોના ક્ષેત્રોમાં 100 રૂપિયા 60 રૂપિયા મજૂરી જતો. મને ખબર આમાં હંગાત ઓને મેં કદી આવતી. મજૂરી નહીં કરાવી. હું કાઢ્યો કરી તો એ મારો જીવ જતો રહેતો હતો. બોલ જે માગા ને એ હું લાવી ચાલતો હતો. અત્યારે ઘરમાં ખાવાના ફોફા છે આપણે શું કરવાનું? છોકરા જાણે અવરા પાકન ડોહા ના કાવડા છોકરા હોય ને માઈ ત્રણ ભૂખાની હોય. હા આવડા છોકરે માઈ ત્રણ ભૂખાની હોય પણ આ તો કહું છું ને ભગવાન લે રમણા આવે ને એટલે હું કહું તો શું આ રાડા રોટલો ના આવે હું બસ કરું. નહીં ખાવો તા આવું કરો તમે મારા અમુક તો જોવા લાગી. ચિંતા ના કરશો. મને રવા એક મારા ને હું શું રોજ લઈને ફરે તારા નોકરી જવાનું તો તારા લઈને ફરવાનું પણ હોય. બાપા હું ઘેર ના રે તમારા હેતમ જતા ફાક હેડીને છે ને પોકો કયો આ હારો. પકડજો એ નહીં આ દર્પણ નહીં આ કલ જ પકડો અને હા. હેન્ડલ માર આ સાઈડ એ હા, આ સાઈડ એમ પકડો હેન્ડલ માર હેન્ડલ એમ નહીં એ પકડી લો તમે આ સોપ દબાવીને જો ને શું કરવાની
ઓબળો રે હા. અરે ઓબળો હા તો તો આવું થાય બાપા પણ તમે ગાય ગા ઓબળી જો શાંતિ શાંતિ આમ તો આ તો શાંતિ શાંતિ આવું. બાપા વાળજો પણ વાળજો તમે. મારા વાળા. નહીં હીકું રે અલે હીકું નહીં રે ઈ તું બાપા ગોડા ભાઈ કાકા. તું બે બંધ કરજે એ તો હોય ના શીખાય ત્યો હૃદય ઉપર હું કહેતો તો ને ઉભા ઉભા અરે પાડવાનું જો ઊભું રાખો ને એટલે મેં કીધું કે તમે ઉતરજો તો હા. ઉતરો યા ખાસી જગ્યામાં એમાં હીકવાનો મારા બાપા એક્ટિવા ફરતો હતો એવું તાણ નવી જ લીધી ના નવી 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 લીધી એટલે કે નવી લાવી કીધું નવી લઈ લે હેડ તાન આગળ આગળ કાળી કીધું ના લઈએ તે વાઈટ સારી લાગે ઉઠાવ સારું હાલે કેટલા પડી પૂરા આમ તો 1,20,000 માં પડી હા હપ્તા ઉપર ના હા કેટલું ડાઉન ભરી દે ડાઉન 30 ભરી છે બીજું clear છે. આપતા ભરવાના લોન લોન મહિના હપ્તો કેટલાનો કર્યો હા કેટલા હાલવાના મહિના એ રે નહીં નતો કહેતો કે હળાચાર એવું કોક કહેતો હતો 4 હળાચાર જેવો મહિના હપ્તો આવે ચાલે છે 2,000 જેવા રોકડા ભર્યા આ પણ બાપા શું જોવું પડે અબ તો ટાઈમ નહીં હા એ તો ભરાય જાય પગારમાં સીધો સીધો વડના કરતી લીધી ઓ તમે લાવો ને તો ના ભરાય આપતો ચમ. એ તો મજૂરી કરો તો ભરાય એવું કોઈ મજૂરી કરો ને તો ભરાય એ લાવ તો હલવાઈ રે હા હલવાઈ રે આપત મહિનો પગાર આવે કે જાણ એક્ટિવા આમ તો હારી છે એક્ટિવા વ્હાઈટ તો કલર ઉઠાવાલા હારે હારી છે હો હાર હેડો તો નહીં હારી છે ને ગમત ચાલ પણ બેટા ઘર હું તમારે ત્યાં જોવું પડે આપણે ઘર જોઈને પછી શોખ કરે બેટા હું તને કશું ના નહીં પાડતી પણ મજૂરી કરો ઘર ચલવો અને પછી જો ભગવાન વેળા વારસે જો મજૂરી કરીએ ને તો ભગવાન કોઈ એવું ને એવું ના રાખે બેટા હા પણ મારે તમારા પૈસે શું લેવું છે કે ખાલી હા પાર્ક લાવો એમ આ ગોડા મારા કાકાનો પૈસે તો પણ જે મારા પૈસે એટલે એ તો મારો પગાર આવે છે ને એમાંથી હું લાય પણ પગારમાં બેટા ઘરના બહાર નહીં ચલાવવાનું હા આ તાર બાપાએ અત્યાર સુધી કદી દુઃખ નહીં વેઠ્યું ને તાર ગળપણમાં ઈવન આ લોકોની કન માજી ખાવાના દાડા આવે છે આ મને નહીં વેટા તું મરશિયા નહીં મારે એક્ટિવા લાવવી જ છે ગમે તે કરું એટલે આવું આવું ખોટું અઠમાં ના આવે બેટા ઘર હું જોવું પડે કે આ ઘરમાં અત્યારે આપણે કેટલી ભીડ પડે છે અત્યારે ખાવાના ટાઈમે હરખા આપણે ખાઈએ ના કે તો એવા અવતારમાં ધૂળ પડે અમારા હા અને તું તાર બધું તારું જ છે કે હા પણ મા બાપનો બેટા આપણા ઘરમાં જોવું પડે ઘરમાં એક વખત લમણો કરવો પડે પછી બધા શોખ કરીએ તો એમાં હું આપણે ભારીએ કે હા ગમે તે કર મારો લાંબી એટલે લાંબી છોકરા પગાર માજે તો કે મારે લાવવું સાધન લ્યો મારે એટલો પગાર આવ્યો છે ને તેટલું ડાઉન ભરીને બીજા હપ્તા કઈ નાખું શું લાવવું છે એક્ટિવા આ પેલો બોલપેન છોકરો ના લાવ્યો ભૂર્યો અલે એ તો લાવો છોકરા એ ઘરમાં નહીં મરસુક નહીં મેઠું પણ હું શું કરું ના હોય તો મરચું જ બેઠું તમારે તો જો. બેટા ખાવા ટાઈમ થાય ને એટલે તમે ખાલી તો- ખાવાની તમને ખબર પડે ઘરમાં હું સ હું નહીં એ બધી તમને ભોન ના હોય મારસિયા પણ તું નોકરી કરે છે તે એમાંથી આ થોડું ઘર હેડતું હોય ને એમાંથી આ બધું તું હવે આ સાધન લાવો બરાબર તો આ બધું હપ્તા બપ્તા ભરવાના ને આપણાથી ના ભરાય ને આપણું ઘર ઊભું થઈ જાય છે નહીં ખબર પડતી હું ગમે તે કઈ એક્ટિવા તો લાવવાનો જ બાપા મારા હપ્તા છે મારા પગાર માંથી ભરે જોઈ પણ તારો પગાર એ સાધનોમાં જાય તો પછી આ ઘર છે ત્યાં ચલાવવાનું એ તો તું જો તારો તમે પગાર ગમે તે કરો તમે લાવો પૈસા અરે પણ મારાથી થતું હોય તો હું તારી ભીખું કામ માગું કે તમને એનાથી જોર કરાય મમન આમ તમને મોટા કરાય મમન જોર નહીં આવ્યું હોય હા હા આ બધા છોકરા નવો બાઈકો લઈને ફરું ને તમે જોવો છો. બકા કોઈને મારસિયા કોઈનો બંગલો ભરીને આપણા ઝૂંપડો તોડી ના નાખે કોકનો તો એને પોહાતું હોય ને પાલવતું હોય ને એને જેટલી ચાદરો એટલે પગલો બા કરે પણ આપણે તો આપણું જોવું પડે મારા વા સાધન ના રહી પગ લોબા કરવા જ છે. બસ હું તો લાવવાનો આજ જ કાગળિયો ને બાગળિયો લઈને જઉં છું શોરૂમ માં અને આ ઘરમાં હું જોતો તિજોરી ચાવી લાય શું થઈ પેલી પેટીની ચાવી લાય ઈ મમાર કાગળિયો પડ્યો કાઢે લે ફટાફટ અલ્યા તું હપ્તા એ સાધનમાં ભરે છોકરા તો આ ઘર લે છે એ રીતે પૂરું થતું અભળ એ બાપા અને લોકો તો લાવ તો હું તો ગમે તે કરીને લાવવાનો એટલે લાવવાનો જ આ એરા- તમને કહી દીધું ત્યાં યુવાને જમીન છે અને એમાંથી પૂરું થાય છે અને નોકરી કરે છે છોકરા પૈસા બચત કરી છે ને આપણા ઘરમાં તો કોઈ નહીં હો નારી મારે કહેવાનું ડોહા આખો દર છોકરો શું કહેવાનું કાઢજે કાગળિયો અમે તો કાઢે એ લાય એટલે 3 વાર સુધી હપ્તા ડોશી ભરવાના હપ્તા ભરવાના ને એ પેટ્રોલ પુરાવાનું ને એમાં પુરાવાનું બધું શોથી પૂરું થાય લ્યા આ તો ગાંઠ કરતા ગરમણ મૂકું છે
હવે તો લગી રહેવું જ નહીં પણ તે જે હૈયા પડ્યું નહીં ને કે કોકના વ્યવહાર તહેવાર ચીમ થાય તાણ એટલે ઓનું હાલો હશો નહીં ઉઘરું જણ હૈયા પડશે ને તાનું ઘર છે. પણ હવે આ નહીં ખબર પડતી હોય કે આ ઘરમાં હું ચાલે છે હું નહીં ચાલતો ને આ સીધું સાધન એટલે આજે ફોજ આપણે હરખીના લુગડો લાવવાની ફોજ નહીં તું સીધું સાધન 1.5 લાખ રૂપિયા સાધનની વાત કરે તાર્યો તો શું કરવાનું? કંટાળી જીવડું આ મને તો મગજે કોમ કરતું નહીં. મને મારે કોઈ મરવું પડશે. તમે આવું રમત પમટ ના બોલશો તમે ઓલે મને હેરાન કરો છો એ ઓછો સા પણ હોભરતા નહીં ત્યાં શું કરવાનું કે ઓભરતા નહીં તે હમું તો થોડું હોભળ બાપનું તો હમું તું રાખતા જ નહીં હમું તું મોન આવું ના વાજો શીખબર ચોથી પાછો છે ને ઘરમાં આમ દુકાનથી આમ શાક લાવતા આમ કાઠું પડી જતું હોય અને ઓન ઉપર તણા વાગના શોખ પૂરા કરવા મેઠા પડશે ને તે શોખ પૂરા કરવા શું ઓન લગી ઘર હમું જોવો ભાઈ પેલા ગવાના કોથળા ઘરમાં મેપાથી જે 2 જણા આવજો કે એમને નહીં બોલાવા મારા ભાઈ તો તમે જે 100 રૂપિયા વાપરવા લે અને વધારે કોથળા નહીં 10-12 જેવા કોથળા છે. હો હા તે ખાઈને આવો તને હો એ હાર બાર યાર તપી જાય હા હા મમ્મી કહું કેમ ખરો તડકો લીધો છે તે આ તમાર ભાઈ છો હાજર રહીશું ઈવન હાન બા ચઢ તે કહું 200 રૂપિયા હોય તો આનો અને હજી ઓછું નહીં જો હા સડક જાય પેલી દવા પતીજી હક એટલે થોડું વધારે ઓ તે 200 રૂપિયા લેવા હતા 200 રૂપિયા પણ ના પણ આટલો દવાખાનાના પૈસા ઘરમાં ના હોય તો હું કરવા પછી તાને એવડો મોટો સાધન લાઈને ઊભો કરતો ઘરમાં છોકરો વાઘ જેવો છે ને મજૂરી ના કરે તો તમારે 200 રૂપિયા જો ચાલો ઉઘરાવા ફરું ઘર ગણવા નીકળ્યો છો એટલી નહીં ખબર પડતી 200 રૂપિયા ઘરમાં ના હોય તો જીવાય જ ના હું તો એમ જ કહું છું. વાત સાચી તમારી પણ મારું શું કરાવે આ તમારા ભાઈ થોડા મોડા છે એટલે એ તો મોદા હોય તો કોઈ હાથમાં થોડા કોઈ મોદા થઈ જાય એ પ્રમાણે તો ઘરમાં 200-500 રાખવા પડે તાણ એવડા મોટો સાધન લાવવા તો ઘરમાં નહીં એટલા પૈસા નહીં રખાતા અને હું પૈસા ઉઘરાવા નીકળ્યો છો લે બહુ પડ્યા છે વળી ચાલશે વાપર્યું ગોડા ભાઈ હા વધુ નહીં ચાલશે તો તાણ શું કરો નીકળતો હો સાલસે કરો છો તાણ ઘરમાં ખાવાના ઠેકાણા ના શું કરો સાધન લાઈને ઊભો કરતો હો હપ્તા પર હોય છે લઈ લઈને તો પછી લમણાટ કરતો નહીં અને આવી દઉં 200 રૂપિયા લેવા તાણ હોય તો તને હાલીને મેલી દીધા હોય એમ ડોહા ડોહા હું પોણી લાવું કાળિયા કાળિયા તાર બાપા મને પોણી લાવજે ઉભા થજો પોણી લાગ કે ભાઈ આ દુઃખ જીવ લે છે મારો તો એવું તો વધારે ખાય હા છાતીમાં ફાડ પડે છે ગોડા ભાઈ જોડે પૈસા લેવા જીતી ડોવા પણ આય બેટા 200-500 રૂપિયા હાલ કે તાર ભાન દવા લાવ હું દવા લઈ આલું હું ઈવન આ જોજે ઈવાનું શરીર હમુરતું લેવા જશે ને ચેવા થઈ જશે લગીર મારા તો તમને પૈસા આલવા કે એક્ટિવાના હપ્તા ભરવાના કે હાથે બેડામ હાથે મારે તો નહીં પૈસા હપ્તો આલ દીધો હમણાં આપે ભગવાન અલે મારા મોરું થાય છે હું જઉં બેટા હાલ કે 500 રૂપિયા હાલ કે તાર પણ ભાન હપ્તો દવા ભર્યો છે કે લાઈન આલુ કયો હપ્તો ના ભર્યો બેટા આજે નહીં થવું દાખ ડોહા પણ મારું તા તમે મારા હું જુઓ કે નહીં થવું ડોશે તમાર કો ગાના થઈ જશે તો હું વાટમાં રહી જાય તું રોય ને ડોશે તું રોય ને ડોશે તું દારૂ મારું જે થવું એ થવા દો બંધો તમે એવું રમણ બોલશો નહીં આ ગોડાભાઈ ની જીધી તે મને ઉપરથી મને બોલવા માંડ્યા કે છોકરા આટલા શોખ કરી ભરે ને 200 રૂપિયા નહીં રાખજો ઘરમાં મારે પેલી ચોદીન વેટી હે ને હું એ વેચી મારું પણ તમને ઊંઢી દવાખાને લઈ જાઉં હેજો ઊભા તો મારે વેટી વેચી મારું મારું મોડો ના હોય તો પછી મારે શું કરવાનું છે દાગીનો હું બાળવાના
નહીં જવું ઉઠો. ચાલે છે મટી જશે અમારું કશું ઉભા નહીં થો થાય તમે ઉઠો કોના ધક્કા આ બધું છે જીવશું તો અંગાત ને મરશું તો મારે તને આ બધું આ જોવું ને બળવું આખી જિંદગી હા મારે ઓલે જીવવું છે તને પછી તું વધારે ટી-શર્ટ નહીં હતું હેડો સારું થાય હેડો આટલા એરંડા છે ડોશી બે વેણી વેણી ભેગા કર્યા છે તે ડોશીને કહો કે ડોશી કૂટી નાખીએ ઘરમાં જે આવે ડોહા પાછા તમે ઓયકણ આવીને બેઠા લગી ઘડી આમ આડા પડવાનું રાખો તો શરીરને થોડી આમ રાહત મળે આખો દારો વેણ 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 કરવાનું આ લોકો નેત્રોમાં આટલા વેણી લાયા છીએ ને તે મુદ કોઈ 10 દાડા આપણા ઘરમાં ઓછા કોક લાવીને અટાઈનું લાઈને ભરશું ને તો પેલું એ થશે પણ વેણવા આયા હતા હવે આ બધું તમારે કરવાની જરૂર નહીં ઊભા જો આડા પડો કર 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 ડોશી મારાથી જે થાય બેઠે બેઠે જે થાય એ કરું છું ત્યાં શું કામ હું ઈ બેહી રહું કોઈ બેહી રહું પણ તમને પાવ હા ચણ મારે ચો લઈ લઈને દોડવા તમને કે અમે જે થવાનું છે એ થવાનું છે થાકી જાય છે એમ હું કહું તમને કાળિયો ફરતી ફોન લાવ્યો હા? ફરતી ફોન લઈ આવ્યો નવ 40,000 ₹40,000 ક્યાંથી લાવ્યો પૈસા 40,000 નેટ એ પેલી ખૂટીના નેટ પૈસા પૂરા થયા હતા અને પાવ ફોન લઈ આવ્યો બોલો એટલે આ છોકરાને કે હા ખાકે યાર હા ખાકે કામ કરે છે તારા માનો ને તારા બાપા હું તો જો જીવ લેખું આટલા લાખનું સાધન લાવ્યો ના માન્યો ને અમારા ફોનની શું ફોનમાં જરૂર આપણા હતી સાધન તો મૂડ આપણે મનવાળું સાધન તો ચોક જે આપણે કદી બેસતો નહીં પણ કોઈ આબા જવાનું પણ ફોનમાં હું રોટલા ખાવા છું હઈ વન 40,000 ફોનમાં હું રોટલા ઈવન મળવાના છું આજે મમ કરશું કોઈ હારી કોઈ હગું એ ના કરાવે હારા ઘરની તો આપણા ઘરમાં આવીને રદ ના હા આપણે તો છીએ નહીં જો કોઈ જેટલા કાઢ્યા છે એટલા કાઢવાના નહીં પણ હમુરદું ફૂટી જ હોય ને એમાં હમુરદી આપણી વાત નહીં વાપરતો આ છોકરો હા મને શું કહું હું મને વધારે કહું તો હમણાં હાલ હાર્યો આપણને કાઢી મિલશે ઘેરથી બહાર વધારે આપણે કને કહેવા જઈએ કે કોક આપણા એવા વ્યક્તિને કહેવું પડે પણ આપણે બુરાબેન ઘેર જવું આપણા બુરાને કીએ ના હોય તો બુરો બે શબ્દો કહેતો વળી કોઈ મગજમાં લેતો હા ઇવન ઘેર જે ના હોય તો વાત કરીએ ડોહા કારણ કે આ ઘરમાં રહું એવું કાઠું પડજ્યું ને આમ હાય નહીં લેવા તો બોલો નહીં ફોપડા ડોશી આપણી વાતો નહીં ફોપડા આ લોકોના રવાડા સડી ગયો બધાને જેને ભાળો ને આ આવું કરે છે તો હું આવું કરું એટલે પણ તારા ઘરમાં તો જો તારી માન તારો ઘેરો મા બાપ તો તું જો ખાલી કઈ એવી રીતના જીવું છે આટલી ઉંમરમાં આટલી મજૂરી કરીને ડોશી નહીં દેખાતી આ લોકોના ક્ષેત્રોમાં ખરા બપોરે જઈને વેણી લઈને ઘર પૂરું કરવાની વાતો અને છોકરાને ઉપર તણા વાગ્યું ના લગીર માઇત્રોનું તો ઈવન પડી જ નહીં ખરે કને કહેવાનું એટલે પુરાણ કે વળી બે આપણે કહેવું ને તો હમણાં હાલ છે ને હા ના કરશે અને આ ના કરે એટલા દખત બોલતો નહીં હમણાં હાલ તો ઉપરથી વસ્તી રાજી થાય કે જો કોમ કરીને છોકરાને હક ખાવાનું પીવા ના દીધું ને અસ્કેર છોકરો ખોયો આ એ બીકમાં કશું કહેતી નહીં ડોહા અત્યારના છોકરાને કીએ ને તરત તમે આવડું પગલું ભરતા આમ વિચાર નહીં કરતા હવારમાં ડોશી તો બાબરી જોતી રહી જાવ તાને મલિકપુર કેવું એક તો કંટાળા ફોન કરવા નહીં એક તો આખું અવનું વાળવાનું એ પ્રભુ પુરાભાઈ હાલો બુધાભાઈ હા બાબરી શું છે મલિકપુર બાબરી જોશે બાબરી મલિકપુર હા જવું પડે કે પાછું આ સબુ પડે બધું યાર અત્યારે તો બાબરીઓ ને વિવાહ બધું ચાલે છે ને આ બધું ભેગું થયું સકમ પૂછે તમે જોરદાર મોટા ભૂલો થઈ થાય ને જવું પડે વ્યવહારમાં બેહીએ એટલે આપણે જ્યાં નહીં ચાલે નહીં તો નહીં તાણ લખાવા પડે જો લખ્યા હોય લખાવા પડે આપણા બાન તાણ જેનું ખાધું એ બાકી તો ના મિલાય બાકી ના મેલાય ખાધું હોય આપણો વાળા પછી વાળો આ તો કીધું ડોશી બેહતા નર્વસ એ તો પુરાભાઈ પામ બેહતા એ ઘડી વાર પુરભાઈ હારું કોઈ પીતા જેવું નહીં કયો શું કહીએ અને કને ગરજે કહીએ આબુ પડ્યું આટલા સુધી ગરજે બોલો અમાર કાળિયો લગી રડા દેતો નહીં લગી અમાર બે મોણાની વાત ખબરવા માંગતો નહીં પૈસા મન ફાવે નોકરી કરન વાપરન વચમાં લાવ્યો 1.5 લાખનું પેલું ખૂટીને ડોહા અમે અને હવે લાયો 40,000 નો ફોન બોલો બુધાભાઈ હું એવું કહું કે તે દાડે હું એ વાય વાતો બીજી કી લાય છે પેલું આવે પેલું સલાવાનું આવે ને
શું કહેવાય ખૂટી ખોટી એરી. લાયો 1.5 લાખ રૂપિયાની અને તો લાયો એના પૈસા પગારમાંથી ભર્યા જાય છે અને 40,000 નો મોબાઈલ ની ફોન ની શું જરૂર હતી બોલ કયો ભૂરાભાઈ ફેરથી ફોન લાવ્યો સાચું કહું તો હવારે ઘરમાં ખાવા હોય ને તો હોજી ના હોય ને હોજી હોય ને તો હવાર ના હોય આવી રીતે અમે ટેમ કાઢીએ છીએ અને છોકરા લગીર માત્ર ના હમું જોતા નહીં ઈવન તો ટાઈમે ખાવું અને પીવું અને ફરવું હોય. મા બાપ ચોથી લાવું છું ને ચીમ પૂરું કરું છું એ તો લગીર ઈવન ભોન જ નહીં. આ તો ડોશીને બી હજી કીધું નહીં બોલભાઈ આમ હું કહું કયો કે દાડા રાતે આવ્યો ને મોડા તે ઉલટીઓ કરે રાતે ડોશીને ખબર નહીં પીને આવ્યો તો? પીને આવ્યો તો શું કહું આ અને તે માગી મને નહીં કીધું ડોહા. આ સેવા ચાલુ ચાલે. કહેવાનું કે હું કરે કહું કે આ પેલો છે ને આટલો પઠાણ છોકરો વીજમો આ એ બધા એવા છંદો ચાલ્યા છો ને મારે કેવું થતું પણ હું કે ભેગો થતું નતું તું અને ડોહા પીધો તો ય નહીં. દુઃખ કરે કે કયો એટલે ભાઈ શું કરે કે આ તો હૈયું બાળવા કરતા હાથ બાળવા ને એ બરાબર થયું લ્યો. ભાઈ એ છોકરો માટે મેં ના કરવાનો ખૂબ કરે હું કાઢ્યો કરી મારા હાથમાંથી હું નેસો નતો મિલતો શું ઓપરેશન કે છોકરા આપણું શું ઓપરેશન લગાડે શું ઓપરેશન કે આ ડોશી લગીર વાત નહીં કરી વહોને. કાપી પીને ઘરમાં આવો લગીર મને થોડી તો આવી વાતો કરવી હતી. મેં કીધું બાર ફરા હરા ગમે તે કરા પણ મારો છોકરો આવા અવળા લસણે નહીં ચડ્યો. અને બરોબર મેં મારા જિંદગીમાં મેં ભક્તિ કરી બધું કર્યું મેં કદી મારા ઘરમાં કદી સોટો દારૂનું નહીં પાડ્યો અને આ છોકરા હવે નહીં દારૂ પીને ઘરમાં મારા ઘરથી પતારી ફેવડી કાઢી બરોબર કરણ તો છે કદી ભગત ભક્તિ લાઈ પકડી છે કદી દારૂ પૈસા કપડા કદી દારૂ નહીં કપડાયો ડોશીને હું આ દુઃખ છે એ તક એક આદમી થઈ અને ડોશીને હું કહું કે ડોશી ઘરમાં રૂપિયા નહીં તો પણ એ છોકરો ના સમજા છોકરો બાપાને છોકરા સમજ્યા હોત નતો અમારા ગયડા ગળપણમાં આવે લોકોના ઘેર ફરે દાડા ના આવત. છોકરા સમજ્યા હોત નતો હા લગીર મને લગીર અમારી વાતો નહીં વાપરતા ડોહાને વર્ગી પડે ને બાપુ મોદા હતા કે ઓલે 200 રૂપિયા હાલ તાર બાન હું દવાખાને લઈ જવું પણ કન કહેવાનું ભૂરાભાઈ આવું બધું કરે કે તને બરાબર પણ ભાઈ અમે કહેવા જઈએ છીએ છોકરાને તો છોકરો હા ના કઈ નાખે છે બરાબર કરી નાખ આજકાલનો છોકરો કશું કહેવાતું કશું નહીં કહેવાય ને આ તો કે તમને એટલા કહેવાય છે કે 2 શબ્દો કહેજો તો વળી સુધરે તો કે એનું જીવન સુધરે અમારું તો જીવન આમ લાકડામાં હજુ પટી ગયું આ બેવાની ઉંમર તો હું શક્યો આ છીએ કાલ નહીં પણ કરીએ તો એના માટે જ કર શું અમારા માટે કરીએ કના માટે એક ના એક છે એને બધું ભોગવવાનું છે આ બધું નહીં તું કનેક્શન આ સાઈડ આવ તો હું થોડી શીખ સલાહ લે सबको देજો ભૂરાભાઈ તમારી આશા આયા તો કવર અમાર તો લાકડોમ જવા જેવો થયો છે પણ તો હું ભગવાન મૂકો 2-4 મહિના જ જીવાડે ને જેટલું કાકા લાયમ તો જીવાશે નહીં પણ જેટલું જીવાય ને એટલું મૂકું તું છોકરો રાખે ને મન તો ગમ થઈ જાય. એ છોકરો નહીં સમજતો પીવા માટે કેટલી વેડીઓ મારી હોય મા બાપની 9 મહિના પેટમાં 9 રાખવા મહિના તડકામાં મહેનત કરતો હોય ડોશી મારી એનો પેટમાં હતો ગુરભાઈ સીટી ઉપડવા જતી બોલો એના સમજે કે હોય શું ખબર હોય તો બસ જો તો પૈસા આલો બસ પૈસા કમાતા થયા ને એટલે મારું હજી તો બાયડી ની બાયડી આવે તો ખર્ચા બાળીને જ મરી જવું ખર્ચા બાળી ખર્ચા બાયડી પાડી અને ખર્ચા. કહેજો બે શબ્દો કહેજો એટલે એને છે ને થોડી ઓછું ઉપર બે શબ્દ ને ઠપકો આલું છે અલે એ તો હજુ જઈ ગયો હતો ને હોટલમાં તો હા તે કશો હતો ને હું આલે પૈસા બસ એવું છે તો હા તે હજુ ગોઠવો હો ના વડનગર જામ હા રેડો હા ગામમાં ફરીને વાતો કરો લોકોને છોકરાની લગીને ઇજ્જત નહીં કરવાની ગામમાં ફરી લોકો આગળ ગોણો ગાવાના છોકરો કોઈ નહીં કરતો ના નહીં કરતો ને. હનો ગોળો ગાય બધી ખબર છે તમે કયો પણ મારા ઉપર પહેલા સમાચાર આવું જેમ કોઈ હોભરતું જ નહીં હોય એટલે પણ કને કીધું છે કોઈને નહીં કીધું તારે કેમ ભૂરા કાકા ઘેર નતા ગયા તમે કીધા જેવું હોય ને છોકરાને કે ઉપર જો બેટા માઈત્રા શીખ ના આલે ને તો તમને શીખ પણ કોણ તમારે આલે? તો ફરી છોકરો આબરૂ કાઢવાની આવે છે
મારી તો આખું પાર આવે એના કરતી આવું નગી રે અપમાન હું રહી તમે હું આલી સલવી છો મને તમે હું આલી સલવી ને એક્ટિવા જો બાપા હું મારા પૈસાની લાવ્યો છું ફોને મારા પૈસાનો લાવ્યો છું 40,000 નો બધું તારું છે માર છોડી, બધું તારું છે. આ ઘર તારું, પૈસા તારા, એક્ટિવા તારી, આ બધું તારું. મરી પછી જવું તમે મને. હું કહો કહેતા છો? બાપ મારા લગી કોરા હાથ ના ઉપાડે તો હાથ બાપ ઉપાડવાનો હાથ ઉપર. નહીં માતાને કહી દીધું જો હું તને જવો તો. છોકરો કરીને પેલી કર એટલે તું ગમે તેમ તું તારા બાપના ઉપર હાથ ઉપાડે હજી હાથ ઉપાડ્યો નહીં હા? ખાલી કહું છું આ તો વાત કરો છો તે તાર થોડી આબરૂ ના કાઢવાની હોય તો તમારા કાઢી દો. ગમે તે થઈ. આ છોકરા તો તમારા જેવડા થઈ એટલે આવા હમા પાડું તો ભગવાન વચ્ચો રાખે પણ કદર વસ્તાર ના આલ તે હું કામ મોટો કરીએ મહિના ચેક જાનો ને જાનો એ મહિના વખત- જોવત ના તો આ તારા બાપ પરથી હાથ લોબો કરે ને એ તાર મહિના જોવત ને તાર મારા બાપનો આ દાડો ના ભાઈ, આવત આ ગોડો કાકો રહ્યા પેલા રાખ્યું છું તમારા છોકરા. જેવા નહવાતા નહીં હોય ને છોકરા મજૂરી કરું છું તમારા જેવું તે હું નહીં બેહી રહું છું વાત કરે છે તે મજૂરી કંપની લઈ જતો એ, બે હાથ છોડી છે. નહીં બોલીએ, કદીએ નહીં. બાપના ઉપર હાથ ઉપાડ આ પડી નીકળ્યો તો ના બધું મારે તો હું તો જઉં છું મારો થેલો લઈ નહીં કોઈ જાઉં નહીં તમારા જવું ઘેર લે. અમે જતા રહીએ, કોઈ નહીં જવું ડોશી. આજે છે. ચાર દાડા જતો રહેશે ને ભોન પડશે હા, કારણ કે માન બાપ દુનિયામાં સોય ના, નહીં જેવું મળે. શાંતિ ત્યાં ઘર મોય એકલા એકલા આ તમને કહી દીધું બસ તારા કોઈ નહીં આ આલ્યું આ ઘર. બસ. જેના જીવનમાં કોઈ ના હા, શીખવાડે આ ઘર, ને, એને દુનિયા શીખવાડા ભટકી ભટકીને તને તારા બંધ થઈ મા જા બાપ બાપ. તો તું બધા બંધ થઈ જા. લોકો આગળ વાતો કરું છું જે તે ના, તું રહો એક અને અમે જતા આવી રહીએ. આવી માં હોય છોકરાની તો ઇજ્જત કરે કે ઇજ્જત કાઢ મારા આદમીના હાથ લાંબો કરે ને તો મારાથી ખરાબ કોઈ નહીં આમ જાહેર જે થાય કરજા મારા હો, બસ. મારે નહીં રહું બાપા ઘરો અમે જતા રહીએ છીએ. તમારે લઈ જાઓ હું મારે ગમે તે તો કંપની રહ્યો ગમે તે આરી પણ આ મોહન કઈ તો આ નહીં. ઘર આલ્યું તમને મિત્રો, વિડીયો આપણે જોયો હોય અને લગા તમને એવું લાગ્યું હોય કે વિડીયોમાં થોડો પણ દમ છે બરાબર, તો આ વિડીયો એના માટે બનાવ્યો છે કે તમારો મા બાપ બરાબર અને આપણો મા બાપ આપણો બાબા પોતાના છોકરો માટે જ કરે છે. યુવાના માટે યુવાન હું લઈ જાઉં છું અને કના માટે રહ્યો કરે છે, છોકરો માટે કરું છું અને તમારા માટે બધું કરીને તમને આપણને જ આવે છે રહ્યો બરાબર. એટલે આપણું કરવું નહીં કે હું કરું છું, મારા પૈસા કમાવું છું, એવું ના કરવું ઘરમાં જે રીતે પરિસ્થિતિ હોય ને એ રીતે જીવતે શીખો ભાઈ. અને ખરેખર મા બાપ આ રીતે માગી માગી પૂરું કરતો હોય, નેટ પૂરું કરતો હોય, ઘરમાં હવાર હોય તો હોજી ના હોય ને હોજી હોય તો હવાર ના હોય, આવા દાડા ખરેખર હોય ને તો વિચારીને તમારા મા બાપ તમારા પરિવાર હું જોઈને પછી તમે ખર્ચા કરો. શોખ કરો તમારા જોડે હોય તો કરો, પણ ના હોય તો પેલા પરિવાર હંમેશા પહેલી જવાબદારી કોઈ પણ વ્યક્તિની પરિવાર જ હોવી જોઈએ. આપણો મા આપણી બાપ આપણો કેવો લુગડો પહેરીને ફરે છે એ પેલા જો સંપલ કેવો પહેરીને ફરે છે એ જુઓ, પછી આપણા શોખ કરવાના. બધું કરો પણ અંગાથી આપણું પરિવારનું પણ ધ્યાન રાખવું. એટલા વિડીયો છે ને સ્પેશિયલ મા બાપ માટે બનાવવામાં આવ્યો છે અને હવે દરેક છોકરાઓ માટે બનાવવામાં આવ્યો છે. છોકરા છોકરીઓ કોઈ પણ હોય જે ખરેખર આ રીતે મતલબ પરિવારનું ના વિચારીને પોતાના શોખને પ્રાયોરિટી આપતા હોય ને તો ખરેખર એ લોકો માટે જ છે. એ કોઈ પણ વ્યક્તિ હોય, છોકરી છોકરો, કોઈ મોટું નાનું કોઈ પણ વ્યક્તિ હોય, પણ જે ખરેખર આ પરિસ્થિતિમાંથી ગુજરાત છે એના માટે જ આ બનાવ્યો છે. તો ખાસ કરીને વિડીયો જોજો, કમેન્ટ કરવાનું ના ભૂલતા. વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય માતાજી.